જય માતાજી બધા મિત્રોને। આજે હું તમને માંડવી ફોલવાથી માંડીને માંડવીના દાણાના પેકિંગ કઈ રીતે થાય તેનો સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો આગળ જોતા રહેજો મિત્રો। જ્યાં અહીંયા માંડવી નાખવામાં આવે છે, અહીંયા આપણે આગળ જે બાસકા ભરી આવ્યા હોય એ બાસકાના અહીંયા માંડવીનો ઢગલો કરવાનો ને એ માંડવી આમાં ઉપર ચડે। અહીંયા હોય એટલા બાસકા ઠલવી દેવાના અને ત્યાં નાખી જવાનું, એટલે આમ ઉપર ચડીને ચાયણામાં જાય। ત્યાંથી જે આ ચાયણામાં આવશે માંડવી, એ માંડવીના દાણા ફોલાઈને પછી આમાં આવે। આ જે માંડવીમાંથી દાણા બીબડા ફાડા ચોખ્ખા કરવાનું છે। આ જો આવા સુપર દાણા આવે છે, પછી હવે આમાંથી જે કોઈ ઓલા બીબડા વધ્યા હોય ને બીબડા આમાંથી નોખા પાડવામાં આવે છે। આ રીતે જો ઉપરથી દાણા પડે છે અને આમાં બીબડા નોખા તરે છે, બીબડા ને ફાડા એ બધું આમાં હમણાં નોખું કરીને પછી આની આગળ પ્રોસેસ થાય મિત્રો। જ્યાં અહીંયા કોઈ જો ફાડા આવે છે એ નીચેના બાસકામાં, આ બાસકામાં બીબડા આવે છે, જ્યાં આમાં ફાડા બીબડા ધૂળ એ બધી વસ્તુ નોખી પડે છે। જ્યાં આ બે બાસકામાં ફાડા ને બીબડા જ આવે છે, પછી ત્યાંથી દાણા ચોખ્ખા થઈને આમાં નાખવામાં આવે છે। આ કમ્પ્યુટર સિસ્ટમ છે। આ કમ્પ્યુટર સિસ્ટમમાં આમાં દાણામાં ભેજ હોય તો ભેજ બતાવી દઈએ, અને આમાં કોઈ ફાડું રહી ગયું હોય ફાડું, ઝીણો દાણો, કોઈ ખોટો દાણો હોય એવું બધું આમાં નોખવું પડે છે। જ્યાં આમાંથી દાણા આવે છે અને આ કમ્પ્યુટરમાં જાય છે। આ સાયણામાં થઈને અને આ દાણા જે અહીંયા પછી હમણાં કમ્પ્યુટરમાં થઈને આવે ને આમાં કોથરા ભરાશે, એના મણના કોથરા ભરવાના હોય। મિત્રો એ દાણા જે આમાં ભરેલા હોય છે, આમાંથી સાયણામાં જાય છે। આ મશીનની ઉપર આ દાણા ભરેલા છે, પછી આ મશીનમાં થઈને ઓલા સાયણામાં જાય છે હમણાં બતાવ્યું એમાં। આમાંથી સાયણામાંથી ઉપર જાય છે, એમાંથી પછી ઓલા સાયણામાં જાય હમણાં પેલા બતાવ્યું સાયણા। આ ભૂંગરામાં થઈને જાય છે। આમાં જોઈ લ્યો, આમાંથી દાણા અહીંયા નાખવાના દાણા એટલે આમ ઉપર ચડી જાય, ઉપર ઓલી જારીમાં થઈને પછી આ કમ્પ્યુટરમાં થઈને ઓલા સાયણામાં જાય છે અને ત્યાંથી કોથરા ભરાય। આ બધા મશીન છે દાણા પેકિંગ કરવાના। આ રીતના દાણાને મણના જોખવાના આવે, દાણાને મણના આમ જોઈશે, જોખીને પછી બાસકા ભર લેવાના પેલા મણના, અને જે આ પ્લાસ્ટિકને આમાં દાણા પેકિંગ કરવાના છે આપણે। એટલે જ્યાં ખિલારીનું બનાવેલું છે આમાં બાસકું પહેરાવીને ઓલા ડબલા રહ્યા એમાં નાખવામાં આવશે। આ રીતે એક જ હરખું બાસકું રીએ પ્લાસ્ટિક રીએ એ રીતનું પછી આ રીતનું આમાં ડબલામાં રાખીને પછી ઓલો હરિયો કાઢ લેવામાં આવશે। આ રીતનું કાયદેસરનું પ્લાસ્ટિક હરખું રહી જાય આમાં, પછી આમાં મણના બાસકા ઠલવી દેવાના। આ રીતના મણના બાસકા પ્લાસ્ટિકમાં ઠલવી દેવાના,
પેટી અંદર. આ રીતના આ બીજી પેટી, આ રીતની પેટીઓ ભરી લેવાની 2-3. આપણે જે દાણા ફોલાવ્યા હોય એને કમ્પ્લીટ થઈ ગયા હોય એ દાણાને પછી હવે આમાંથી આમાં ભરીને પછી હવે આની સિલાઈ કરવાની છે. હું આગળ તમને વિડીયોમાં હમણાં બતાવીશ કઈ રીતે આની સિલાઈ કરવામાં આવે. જે આ સિલાઈનું મશીન છે પ્લાસ્ટિકની, કાયદેસર કમ્પ્લીટ પેકિંગ થઈ જાય. આપણે જેમ બેસા તલે એ રીતનું પેકિંગ થઈ જાય છે. આ રીતનું હરખું કરીને પછી આમાં સિલાઈ કરવામાં આવી છે. આ રીતને હરખાએ બાસકી રાખીને પછી આને પેક કરી દેવામાં આવે અને 30 સેકન્ડ સુધી મશીન ચાલુ રાખવામાં આવે. 30 સેકન્ડ પછી આની સિલાઈ કમ્પ્લીટ થઈ જશે. દાણાનું પેકિંગ થઈ જશે. આપણે જેમ બજારમાંથી વેચાતા લઈએ એ રીતના દાણાનું પેકિંગ થઈ જશે. આ રીતનું પેકિંગ કરવાથી તમારા દાણા બગડતા નથી. આપણે આવતા 6 માસ સુધી સાચવી શકી. દાણામાં કોઈ નુકસાની નથી થતી. આ રીતે થઈ ગયું પેકિંગ કમ્પ્લીટ. હવે આ પેકિંગને કાઢીને કોથળામાં ભરી દેવામાં આવે જેથી તેમાં હવા ના નીકળી જાય. ખોખા હોય તો ખોખા, નકર કોથળામાં ભરી દેવામાં આવે છે. આ રીતનું કમ્પ્લીટ પેકિંગ થઈ જાય છે. આ રીતે એટલે કોથળામાં આપણે ટ્રેક્ટરમાં સાદરમાં કે લઈ જવો હોય તો આમાં નુકસાન નથી થતી.